નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકોની કિસ્મત ખરાબ રહે છે એના શું કારણો હોય છે એના વિશે છે અને એ કારણોને કેવી રીતે દૂર કરવા એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, બીજા લોકોની કિસ્મત ઉપર હસીને મજાક ઉડાવવાથી પણ આપણી કિસ્મત ખરાબ રહેતી હોય છે। એટલે ક્યારેય પણ કોઈ પણ લોકોનું અપમાન ન કરવું જોઈએ। જે લોકો સારા કાર્ય કરે છે તેની પ્રશંસા કરવી જોઈએ। નંબર 2, ઘણા લોકો મહેનત નથી કરતા અને આળસના કારણે બેસી રહેતા હોય છે અને કહે છે કે મારી કિસ્મત ખરાબ રહે છે। જો મિત્રો કામ નહીં કરીએ અને આળસ કરીશું તો હંમેશા દુઃખી થવાનો જ વારો આવશે। એટલા માટે જીવનમાં પ્રગતિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું ખૂબ જ જરૂરી છે। નંબર 3, ન્યાય સાથે ના રહેવાથી અને અન્યાય કરવાથી। જે લોકો અન્યાય કરે છે, ન્યાયના પક્ષમાં નથી રહેતા, એમની કિસ્મત ખરાબ રહે છે। નંબર 4, ખોટી જગ્યાએ સમયનો ઉપયોગ કરવાથી અને સાચી જગ્યાએ સમયનો દુરુપયોગ કરવાથી। સાચા સમય પર તમે કામ નથી કરી શકતા અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને પછી દુઃખી થવાનો વારો આવે છે। એટલે સમયનો જીવનમાં હંમેશા સાચો ઉપયોગ કરતા શીખી જાઓ। દોસ્તો, ક્યારેય પણ જીવનમાં દુઃખી નહીં થાઓ। નંબર 5, જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવીએ છીએ, તે વ્યક્તિના દિલને ઠેસ પહોંચાડીએ છીએ, તો પણ આપણી કિસ્મત પર તેની અસર જરૂર થાય છે। તેથી ક્યારેય કોઈ વ્યક્તિનું દિલ ના દુભાવો અને હંમેશા બની શકે તો કોઈક વ્યક્તિની મદદ કરવી જોઈએ અને હંમેશા સારું કાર્ય કરો। નંબર 6, અભિમાન અને ઘમંડ કરવાથી પણ આપણું નસીબ સાથ નથી આપતું। એટલા માટે કોઈ પણ વસ્તુનું ક્યારેય પણ અભિમાન ના કરવું જોઈએ। નંબર 7, સૌથી પહેલાં તો તમને જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, એમાં તમે ખુશ નથી રહેતા, એમાં તમે સંતોષ નથી માનતા, તો તમારે દુઃખી થવાનો વારો આવે છે અને એ અસંતોષના કારણે તમને લાગે છે કે તમારી કિસ્મત ખરાબ રહે છે। એટલા માટે જે કંઈ પણ મળ્યું છે તેમાં સંતોષ રાખો। મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું। કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું। મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો જીવનમાં બોજ બની જશો તો પોતાના જ નીચે પાડીને તમને છોડી દેશે। પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ એ સમજદારીથી
જીવન જીવતા શીખવાડે છે. પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જાઓ સાહેબ, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે કોઈને કંઈ પણ ખબર નહીં પડે. જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે, તેને ભૂલાવી દેવાનો. આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી દેતા હોય છે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે, અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે. મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. જ્યારે પણ કોઈ માણસ તમને સાથ કે સહકાર ના આપે ત્યારે પણ દુઃખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુઃખી થઈ જતા હોય છે, અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા. પરંતુ મિત્રો, યાદ રાખજો કે માણસ કોઈના સાથ વિના પણ બધું જ કરી શકે છે. આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ છે, પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ, પોતાની જવાબદારીઓ પકડી રાખે છે. ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડે છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ના હોય તેને કંઈ પણ ફરક નથી પડતો. જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો, કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા હોય છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે. એ હંમેશા યાદ રાખજો. મિત્રો, હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે ને તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે. દરેક તૂટેલા સિતારાઓની પાછળ એક નવી ઉમેદ છુપાયેલી હોય છે. જિંદગીમાં ક્યારે હાર ના માનવી દોસ્તો, કારણ કે સૂરજ ડૂબ્યા પછી જ તો ચાંદની શરૂઆત થાય છે. સમય બધું જ ઠીક કરી દે છે, બસ ખાલી થોડી ધીરજની જરૂર છે. જીવનમાં તમને દર્દ એ સબક શીખવાડી દે છે, જે સબક તમને ખુશીઓ નથી શીખવાડી શકતી. કોઈની
એટલી પણ કદર ના કરો કે એ વ્યક્તિ લાપરવાહ થઈ જાય. કેટલા અજીબ છે અહીં કેટલાક લોકો, એમને કેટલી પણ મોહબ્બત આપો તેમ છતાં તે એટલું જ દર્દ આપે છે. આંખોમાંથી આંસુ ત્યારે આવે છે જ્યારે તમે સાચા હો અને કોઈ તમને સમજી ના શકતું હોય. જે માણસ ધીરજની સાથે ઇંતજાર કરવાનું જાણે છે, એની પાસે કોઈને કોઈ ચીજ જરૂર કોઈક રીતે પહોંચી જ જાય છે. જિંદગી જીવવા માટે મળી છે, એને લોકો શું વિચારશે, લોકો શું કહેશે, એ વિચારી વિચારીને બરબાદ ના કરશું. મંજિલ ત્યારે આસાન લાગે છે જ્યારે કોઈ આપણું પોતાનું આપણને કહે છે કે તું ટેન્શન ના લે, બધું જ ઠીક થઈ જશે. જિંદગીમાં સમસ્યા તો દરેક દિવસે ઊભી જ હોય છે. એમાં એ જ લોકો જીતે છે જે લોકોના વિચાર ખૂબ જ મોટા હોય છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિને વધારે મહત્વ આપી રહ્યા હોય અને એ જ વ્યક્તિ જ્યારે તમારી પરિસ્થિતિ સમજી ના શકતું હોય. કેટલાક લોકોને છોડવા એટલા માટે જરૂરી બની જાય છે કે આપણે એ લોકોને ના છોડીએ તો એ લોકો આપણને ક્યાંય ના નથી છોડતા. એ લોકો હંમેશા બદલાઈ જતા હોય છે. જે લોકોને આપણે હદથી વધારે સમય અને ઇજ્જત આપતા હોઈએ છીએ, જ્યારે આપણા પોતાના જ આપણને ખુશ નથી જોઈ શકતા, તો ફરિયાદ પછી કોનાથી કરવી? એક સમય પછી દરેક કોઈ બદલાઈ જતું હોય છે. એટલા માટે ઉમ્રભર કોઈને પોતાના સમજવું એ તમારો વહેમ હોય છે. સાચું બોલીને ભલે કોઈનું પણ દિલ તોડો, પરંતુ જૂઠના પડદા પાછળ કોઈનો ભરોસો ના તોડતા દોસ્તો. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે. જ્યાં સુધી તમે લોકોની ઉમ્મીદોને, લોકોની આશાઓને પૂરી કરો છો, ત્યાં સુધી તમે એમના માટે સારા છો. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાને ખુશ જોઈને, બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર, આખી જિંદગી રોકાવાનો વાયદો કરતા હતા. સુખી રહેવાના ચક્કરમાં જે આખી જિંદગી દુઃખી રહે છે ને, એને જ તો માણસ કહેવાય છે. દિલની તો વાત કરે છે જમાનો, પરંતુ મોહબ્બત તો આજે પણ ચહેરાથી થાય છે. જિંદગી એકવાર મળે છે એ ખોટી વાત છે. મોત એકવાર મળે છે, જિંદગી તો દરરોજ મળે છે.
તમે કોઈ માટે કેટલુંય પણ ભલે કરી લો, પરંતુ જેમને દગો આપવો છે એ તમને દગો આપીને જ રહેશે. તમને ચાહવાવાળું જો તમને સમય આપવાનો છોડી દે તો સમજી લેવું કે એમણે તમને ખોઈ દીધા છે. ઘણી ભીડ હતી લોકોની અમારી જિંદગીમાં. જેમ જેમ મતલબ નીકળતો ગયો એમ એમ મતલબીઓ પણ નીકળતા ગયા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.